નમસ્કાર દર્શક મિત્રો, આપણે ચોમાસું સિઝનમાં જે આપણે મગફળીનું વાવેતર આપણે કરતા હોય કે ચોમાસાની સિઝનમાં આપણે કઈ મગફળી એમ કે વાવવી, તો મગફળીમાં આપણે 3 જાતું છે. જે એક તો છે આપણે વેલડી, જે આપણે વેલા થાય 30ની કે આપણે 36ની જારીએ જે આપણે વાવેતર કરવું હોય તો એના માટે આ વેલડી મગફળી, જે વેલાવાળી મગફળી. અને બીજી જે જાત છે એ અર્ધ વેલડી, જે એના જે વેલા થાય એ અડધા થાય. જે પહેલાં જે આપણે વાત કરી એ પૂરેપૂરી વેલડી, અને આ જે બીજી મગફળીની જાત છે એ એના અડધા વેલા થાય, અર્ધ વેલી. અને ત્રીજી જે જાત છે એ ઉભળી છે. એ ઉભળી જે મગફળી છે એ આપણે ક્યારા કરીને વાવેતર કરવાનું. એક ક્યારામાં આપણે એમ કે 4 આયરું કે 3 આયરું કે જે પ્રમાણે આપણે કરતા હોય એ પ્રમાણે આપણે કરવાનું. હવે અત્યારે આપણે જે વાત કરવાની છે એ આપણે મગફળી, જે અર્ધ વેલડી મગફળીની વાત કરવાની છે, જે 22 નંબર જીજેજી 22 નંબર જે મગફળી છે એની આપણે વાત કરવાની છે અત્યારે. મિત્રો, આ જે મગફળી છે એ ચોમાસા સિઝનની મગફળી છે, અને ચોમાસા સિઝનમાં જ આનું વાવેતર આપણે કરવાનું. અને આ જે મગફળી છે આપણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આનું ઉત્પાદન એમ કે સારું આવે, અને એની જે જમીન છે એને માફક આવે, સૌરાષ્ટ્રની અને આપણે દક્ષિણ ગુજરાતની. આ જમીનમાં એમ કે આ મગફળી બહુ સારી થાય, અને વર્ષો એમ કે આ જે વાવેતર આપણે લાંબા સમયથી આનું કરી છે. અને બીજા નંબરમાં મિત્ર, આ જે મગફળી છે એ 120 દિવસે પાકતી જાય છે. એટલે પૂરા 4 મહિના આજે આનું આપણે વાવેતર જૂન મહિનામાં કરી તો જૂન, જુલાઈ, ઓગસ્ટ ને સપ્ટેમ્બર પૂરા 4 મહિને આ મગફળી પાકે ત્યારે આપણે આને ઉપાડવાની હોય. એટલે એમ કે પૂરા 4 મહિના લે આ જે અને અર્ધ વેલડી, એમ કે અર્ધ વેલડી. અને આનું જે આપણે વાવેતર કરવું હોય તો 2 આયર વચ્ચે 60 સેન્ટીમીટરનું એમ કે આ 2 આયર વચ્ચે જગ્યા રાખવાની, બરોબર. જે આપણે 2 ફૂટ જેટલી જગ્યા થાય 2 આયર વચ્ચે એટલો ગાળો રાખવાનો. અને આનો જે દાણાનો આપણે દોડવા, જે આપણે પોપટા દોડવા આપણે ફોલી અને એનો જે ઉતારો આપણે કાઢી દાણાનો, તો 72% આનો આપણે દાણાનો ઉતારો આવે. જે આપણે દોડવા ફોલી નાખી અને પછી જે દાણા આપણે જોવી તો 72% જેટલો દાણાનો ઉતારો આમાં આવે. અને જે આપણે આના જે દાણા હોય એ આપણે 100 દાણા લઈ તો 100 દાણા 44 ગ્રામ જેટલો આનો વજન થાય. 100 દાણાનું આપણે આમ વજન કરી તો 44 ગ્રામ જેટલું આનું વજન થાય. અને તેલના ટકાના આપણે જોવી તો 51% તેલના આમાં આવે. આ મગફળી 51% આમાં તેલ નીકળે એમ. અને આપણું જે આનું ઉત્પાદન આપણે ગણી તો વીઘે એમ કે જો આપણે સારી માવજત ને સમયસર પિયત ને આપણે આપેલું હોય તો આનો 20 મણ એમ કે વીઘે ઉત્પાદન આપણને મળે. 20 મણ જેટલું ઉત્પાદન આપણને મગફળી. પછી માવજત ઉપર આધારિત છે. આપણા જમીનનો જે ઓર્ગેનિક કાર્બન સારો હોય તો વધારે પણ ઉત્પાદન આપણે આમાં લઈ શકીએ. પછી જે આ જે મગફળી છે મિત્રો, એમનો જે આપણે નીચેનું જે ડાળ હોય એ દાળમાં જે સડો આમાં ન પડે એના માટે આની રોગ પ્રતિકારક શક્તિ સારી. આ મગફળીની જે નીચેના ભાગમાં જે મૂળ પાસેથી ઉપર જે ડાળ હોય એ ડાળમાં સડો નથી પડતો, એના માટે આ મગફળી એમ કે બહુ સારી છે. અને આપણે જે આનું વાવેતર કરવું હોય તો જમીનમાં આપણે એમ કે જો આનું વાવેતર શરૂઆતમાં કરી તો 10 ટન જેટલું દેશી ખાતર આપણે નાખવું પડે હેક્ટર દીઠ 6 વીઘામાં, બરાબર, 10 ટન જેટલું. હવે કદાચ આપણે એમ કહીએ કે ભાઈ દેશી ખાતર આપણી પાસે ન હોય
તો આપણે જમીન ફેરબદલી કરી કે કોઈ કપાસનું વાવેતર આપણે કરેલું હોય અથવા તો કોઈ તુવેરનું હોય કે બીજા ગમે તે મોલનું વાવેતર કર્યું હોય તો એમાં આપણે આ મગફળીનું વાવેતર કરી શકીએ તોય ઉત્પાદન તો આપણને સારું જ મળે. વાવેતર બદલી જાય તો એમ કે ઉત્પાદન, પણ એમ કે જો દેશી ખાતર મળે તો વધારે સારું, વધારે ઉત્પાદન મળે. પણ એમ કે આ જમીન ફેરબદલી થઈ જાય તો ઉત્પાદનમાં કોઈ ઘટાડો આવતો નથી, સારું જ ઉત્પાદન મળે છે. અને આમાં જે મિત્રો જે 1 ટન જેટલો આપણે હેક્ટર દીઠ 1 ટન જેટલો દિવેલનો ખોળ, જે આપણે એરંડાનો ખોળ જે આવે એ હેક્ટર દીઠ 1 ટન જેટલો આપણે છાસમાં નાખી દેવાનો, બરોબર. અને ત્રીજા નંબરમાં મિત્રો હેક્ટર દીઠ આપણે જે વર્મી કમ્પોઝ ખાતર આવે, વર્મી કમ્પોઝ એ અળસિયાનું બનાવેલું ખાતર હોય, એ 50 કિલોની બેગ આવે, એ આપણે આમાં 500 કિલો નાખવાની, બરોબર. 500 કિલો એમ કે હેક્ટર દીઠ નાખવાની, પણ એમ કે એ વધારે પ્રમાણમાં આપણે નાખી તો એ ફાયદામાં જ છે, કેમ કે એ દેશી ખાતર જ છે. દેશી ખાતરમાંથી એ જે વર્મી કમ્પોઝ જે ખાતર બનાવવામાં આવે એ દેશી ખાતરમાંથીને જ બનાવવામાં આવે છે. અળસિયા એમાં નાખી દે એટલે 2 થી 3 અઢીથી 3 મહિને ખાતર તૈયાર થઈ જાય. એ જ ખાતર ચારેલું આવે એટલે તમે ઓયણીમાં આનું વાવેતર કરી શકો. કેમ કે આપણે ઓયણીમાં આનું વાવેતર કરવું તો ઓયણીમાં આનું વાવેતર આપણે કરી શકીએ આ વર્મી કમ્પોઝ. અને આ જે મિત્રો આની સલાહ આપણને આ વિજ્ઞાન કૃષિ યુનિવર્સિટી જે કૃષિ વિજ્ઞાન છે એ જ આની સલાહ આપે છે કે તમે આ વર્મી કમ્પોઝ છે એ એમ કે આમાં મગફળી ભેગું એમ કે આપણે સુપરનું વાવેતર કરી ત્યારે એનું વાવેતર એમ કે આપણે કરી શકીએ અને બહુ ફાયદાકારક એમ કે એનું રિઝલ્ટ મળે છે. જે ઓલું દેશી ખાતરનો આપણે ઉપયોગ કરી એ તો ફાયદાકારક છે જ તે, બરોબર. જમીનનો જે ઓર્ગેનિક કાર્બન વધારવામાં બહુ મદદરૂપ જ છે, પણ એમ કે જે આ વર્મી કમ્પોઝ છે એ ખાતર આપણે ઉપયોગ કરી એટલે વર્મી કમ્પોઝ જે છે એ ઓલા દેશી ખાતર કરતાં આમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ એનું જે ટકાવારી હોય એ વધારે પ્રમાણમાં હોય અને બહુ ઝડપથી એમ કે કોઈ પણ મોલમાં આપણે આનો ઉપયોગ કરીએ તો બહુ ઝડપથી એને લાગવાનું શરૂ થઈ જાય, એની અસર તરત જ એમ કે બતાવવા માંડે છે અને જમીન ભેગું બહુ ઝડપથી ભળી જાય છે. અને બીજા નંબરમાં આમાં મિત્રો કોઈ બીનો પ્રશ્ન રહેતો નથી. આમાં બિયારો જે વર્મી કમ્પોઝનો તમે ઉપયોગ કરો તો એમાં બિયારો આવતો નથી, બરોબર છે. જે બિયારો હોય એ એમાં રહેતો નથી વર્મી કમ્પોઝમાં, એટલે બિયારાનો કોઈ પ્રશ્ન એમાં ઉગવાનો, નિંદામણ ઉગવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. બીજા નંબરમાં એમાં આપણે જે હેક્ટર દીઠ 12 કિલો નાઇટ્રોજન નાખવાનું જમીનમાં વાવવાનું પાયા ખાતરમાં, બરોબર. આ મગફળી આપણે વાવી 22 નંબર એટલે એના પાયા ખાતરમાં આપણે 12 કિલો નાઇટ્રોજન આપવાનું, બરોબર. અને ચોમાસામાં તો 12 કિલા જે નાઇટ્રોજનમાં થઈ જાય, કેમ કે વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ સારું હોય એટલે વધારે નાઇટ્રોજન દેવાની જરૂર મગફળીને રહેતી નથી. અને 25 કિલો ફોસ્ફરસ આપવાનું હેક્ટર દીઠ, 25 કિલો ફોસ્ફરસ અને 154 કિલો આપણે સિંગલ સુપર ફોસ્ફેટ આવે એ આપણે જમીનમાં આપવાનું, બરોબર. અને 62 કિલો એમોનિયમ સલ્ફેટ એ આપણે મગફળીના પાયા ખાતરમાં વાવવાનું. અને 125 કિલો ઓલા 62 કિલો આપણે જે એમોનિયમ સલ્ફેટ વાવી દીધું એટલે એટલું જે આપણે વાવેતર કરી એટલે એ પાયા ખાતરમાં આપણે આપી દેવાનું, પછી જ આપણે મગફળીનું વાવેતર આપણે કરવાનું. પછી જે આપણે આનું વાવેતર મિત્રો આપણે કરી તો આપણે હેક્ટર દીઠ 125 કિલો દાણા આપણે આનું વાવેતર કરવાનું, એટલે વીઘે 20 કિલો દાણાની આપણે આમાં નાખવા પડે, બરોબર. એટલે એમ કે વ્યવસ્થિત છોડ જાજુ ખાલું ન રહે અને વ્યવસ્થિત રીતે એનો ઉગાવો આવે, વીઘે 20 કિલો. અને બીજા નંબરમાં જે મિત્રો આનો જે આપણે વાવેતર કરી તો આનો જે આપણે મગફળીના દાણા હોય તો દાણાને આપણે પટ આપવાનો હોય છે. જો આપણે 1 કિલો દાણા હોય તો એમાં 3 થી 4 ગ્રામ આપણે થાયરામ અથવા તો મેન્કોજેબ જે દવા આવે પટની, અથવા તો તમે જે દવાનો ઉપયોગ કરતા હોય એગ્રોમાંથી તમે લેતા હોય દવા પટની, એ દવા તમે એમ કે એમાં એ દવાનો ઉપયોગ કરીને પટ આપી શકો.
પટ આપી અને વાવેતર કરી નાખો. કેમ કે પાયા ખાતર તો આપણે જે જમીનમાં મગફળીનું વાવેતર કરીએ એટલે વ્યવસ્થિત રીતે પાયા ખાતર તો આપણે આપવું જ પડે. પણ એમ કે જો આ વર્મી કમ્પોસ્ટનો આપણે વધારે ઉપયોગ કરવામાં આવી, આમાં 500 જે વૈજ્ઞાનિક આધારે ઉપર એ લોકો 500 કિલાનું કહે છે કે હેક્ટર દીઠ 500 કિલો તમે નાખો, પણ એમ કે વધારે પ્રમાણમાં કેમ કે એ દેશી ખાતર જ છે. જો વધારે પ્રમાણમાં આપણે આનો ઉપયોગ કરવામાં આવે તો ફાયદાકારક જ છે. અને જે મિત્રો આપણે ઉગવામાં જે ઊગસૂકનો જે રોગ આવે છે, કે આપણે જે વાવેતર કરી પછી મગફળી એમ કે આમ 20-25 દિવસની કે 30 દિવસની થાય એટલે અમુક પાણી ખેંચાય તો છોડવા અમુક એમ કે સુકાતા હોય છે, અથવા તો એમ કે 2 મહિનાની થાય ત્યારે છોડવા જે પાણી ખેંચાય એટલે છોડવાના પ્રશ્ન રહેતા હોય, ઓટોમેટિક એક પછી એક છોડવો ફૂંકાતો જતો હોય. એવા ઘણા બધા આપણે ઘણા વર્ષોથી આ જોવી છે, આ પ્રશ્ન બહુ મોટો છે. અને એમ કે જ્યારે એમ કે મગફળી આપણે કાઢવાની હોય ત્યારે આ પ્રશ્ન ઘણો બધો જોવા મળે છે કે પોપટાને એમ કે ફૂંકવી નાખે છે, કે એવો જમીનમાં રોગ જ ફૂગનાશક જેવો રોગ. એટલે આજે મિત્રો જે રોગ આપણે આજે વર્મી કમ્પોસ્ટ છે એનો ઉપયોગ આપણે દર વર્ષે જમીનમાં પાયા ખાતર તરીકે એમ કે સુપર ભેગો આનો ઉપયોગ કરી તો એમ કે આજે આ રોગ છે જે ઊગસૂગનો રોગ જે છે, જો સુકાવાનો જે મોટો પ્રશ્ન ઊભો થાય એ બહુ એમ કે એમાં ઘણી રાહત મળી જાય. અને વ્યવસ્થિત રીતે જેટલું આપણે દાણાનું વાવેતર કર્યું હોય એનો ઉગાવો વ્યવસ્થિત આવે અને છોડવા સુકાય નહીં ઉગ્યા પછી. એમ જ્યાં ઉગ્યા પછી છોડવા ઘણા બધા સુકાવાનો પ્રશ્ન રહે છે, એ પ્રશ્ન એમ કે ન રહે. પણ એમ કે જે આ વર્મી કમ્પોસ્ટ છે એ આપણે જમીનના ઓર્ગોનિક કાર્બન પ્રમાણે કામ આપે. હવે આજ તમારા જમીનનું ઓર્ગોનિક કાર્બનનું પ્રમાણ સારું હોય તો એ જ વર્ષે એ એમ કે બહુ સારો ફાયદો દેવા માંડે. હવે થોડુંક નબળું હોય જો કાર્બનનું પ્રમાણ તો એમ કે 1 થી 2 વર્ષમાં એ એમ કે આ જે વર્મી કમ્પોસ્ટ છે એ એનું કામ બતાવવા માંડે અને જમીનને એમ કે ઘણી બધી રાહત મળે અને ફાયદાકારક આપણને થાય. એમ એટલે આ જે આપણે વાવેતર 22 નંબરનું મગફળીનું જે વાવેતર આપણે કરવું તો એ આપણે એમ કે ચોમાસા માટે બહુ સારી છે. પછી જે આ મેં તમને કીધું કે ત્રણેય જાત જે તમને અનુકૂળ આવે, કે આપણે જે મગફળી ઉભળી મગફળી વાવવી હોય તો એ ક્યારા કરી અને એમાં એમ કે 3 કે 4 આયરું જે આપણે વાવવી હોય એ પ્રમાણે આપણે એમાં કરી શકીએ. અને આ જે વેલડી મગફળી વાવવી હોય તો એ આપણે વાવી શકીએ. અને આ જે અર્ધ વેલડી મેં તમને જે વાત કરી 22 નંબરે એ વાવવી હોય તો તમને જે અનુકૂળ આવે એનું તમે વાવેતર કરી શકો છો. નમસ્કાર દર્શક મિત્રો.